સુરતના રુસ્તમપુરામાં મોહરમના પર્વ દરમિયાન યોજાયેલા સામૂહિક ભોજનમાં વિવાદ થયો. દાઉદી વોરા સમાજની શિહાબી કોલોનીમાં યોજાયેલા ભોજન કાર્યક્રમ દરમિયાન ગરીબ પરિવાર સાથે મારપીટ થઈ હોવાના આક્ષેપોએ ભારે ચર્ચા જગાવી છે. બન્યું એવું કે અહીં ભોજનની વ્યવસ્થા દરમિયાન એક પરિવાર જમવા માટે આવ્યો હતો. વોરા સમાજના રિવાજ મુજબ એક થાળીમાં 8 વ્યક્તિઓ સાથે જમતા હોય છે, પરંતુ આ પરિવારમાં 7 સભ્યો જ હાજર હતા. માત્ર એક વ્યક્તિ ખૂટતો હોવાથી ત્યાં હાજર સેવકોએ આ પરિવાર ભોજન આપવાનો સાફ ઇનકાર કરી દીધો. લાંબા સમય સુધી રાહ જોયા બાદ પણ જમવાનું ન મળતા પરિવાર ભૂખ્યા પેટે જ પરત ફરી રહ્યો હતો. ત્યારે મામલો ઉગ્ર બન્યો અને ઉગ્ર બોલાચાલી બાદ મારામારી સુધી પહોંચ્યો હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે. વાયરલ વિડીયોમાં કેટલાક લોકો વચ્ચે ધક્કા મૂકી અને હંગામાના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. પરિવારનો આક્ષેપ છે કે તંઝીમના સેવકો દ્વારા તેમની સાથે મારપીટ કરવામાં આવી, જ્યારે ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. મામલો સલાબતપુરા પોલીસ સ્ટેશન સુધી પહોંચતા પોલીસ પણ દોડતી થઈ, જો કે બાદમાં સમાજના આગેવાનોની મધ્યસ્થીથી બંને પક્ષો વચ્ચે સમાધાન થયું.